તો કેમ છો મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક જનતાનો એવો મુદ્દો લઈને આવ્યા છીએ કે જેનાથી જનતા ભ્રષ્ટાચાર સામે લડી નથી શકતી, બોલી શકતી નથી અને તેને ઘણું બધું સહન કરવાનું આવતું હોય છે। તો આજે હું એક મોટા સિટીમાં ગયો હતો જેનાથી હું બિલોંગ કરું છું। તો એ સિટીમાં હું ગયેલો ને તો ત્યાંના લોકોનું એવું માનવું એવું હતું અને મેં પણ જોયું, મારે વાતચીત થઈ એક બે વ્યક્તિ સાથે અને ત્યાં વ્યક્તિઓનું કહેવું પણ એવું હતું કે ભાઈ આ ભ્રષ્ટાચાર છે। તો આજે આપણે મુદ્દો લેશું ભાઈ ટ્રાફિક પોલીસ શું પોતાનું કાર્ય કરે છે, પણ હારે સાથે સાથે થોડા જાજુ લેવામાં પણ આવે છે, ઘૂસ લેવામાં આવે છે। તો દંડના નામે ઘણી બધી લાગવગ કરીને આમ બધું મેં આજ જોયું ઘણી બધી વસ્તુ। તો આજે આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવશું, કારણ કે ટ્રાફિક પોલીસ એનું કામ બખૂબી કરે છે, પણ અમુક એવા કિસ્સાઓ બનતા હોય તમારી સામે આવે તો ના આપણે એમ લાગે ના ખરેખર ખોટું છે। તો આજે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તો જનપ્રકાશ ન્યૂઝ સાથે અંત સુધી જોડાયા રહો। જનતાના હકો શું છે, જનતા ક્યાં કઈ જગ્યાએ કેટલું બોલી શકે છે, જનતાને જાગૃત રહેવાની જરૂર છે। અમુક જગ્યાએ એવું થતું હોય છે કે ભાઈ ખરેખર ખબર છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, પણ અમુક કાયદાની ખબર નથી હોતી જનતાને કે ભાઈ આપણા હકનું છે તો આપણે બોલી શકીએ, પણ તેને ખબર નથી હોતી કે ભાઈ આપણો હક છે। તો તેના કારણે તેને ભ્રષ્ટાચાર સામે બોલી ન શકે અને સહન કરવું પડતું હોય છે। તો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો અંત સુધી જોડાયા રહો। ટ્રાફિક નિયમો ન ખબર હોવાને કારણે સામાન્ય જનતા ભ્રષ્ટાચારનો ભોગ બનતી હોય છે। તો કે ભાઈ ટ્રાફિક નિયમો ખબર નથી તો સામાન્ય જનતા હોય તે આ ભ્રષ્ટાચારનો ભોગ બને છે। તો કે હવે અન્યાય થાય છે, તો હવે અન્યાય થાય છે તો તેની સામે જ્ઞાન તો જોશે ને કે ભાઈ નિયમોનું જ્ઞાન હોવું જરૂરી છે ને, કે ભાઈ તમારા ખુદના કાયદા શું છે, હક શું છે, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા નિયમ કઈ જગ્યાએ લાગુ પડે છે, તો આપણે તેના વિશે જાણવાનું છે। તો કે ભાઈ આપણું મૌન ભ્રષ્ટાચાર અને લાંચની સૌથી મોટી તાકાત બને છે। તો આપણે બોલવાના નથી, આપણને ખબર નથી કઈ જગ્યાએ કેટલું બોલવું, તો આપણે મૂંગા રહીએ છીએ, આપણે મૌન રહીએ છીએ, તો તે ભ્રષ્ટાચાર અને લાંચનું સૌથી મોટું કારણ બને છે। અમુક એવા કિસ્સાઓ બનતા હોય છે કે સામે અધિકારી છે તેને કાયદાનું જ્ઞાન છે, પણ બીજો વ્યક્તિ જે સામાન્ય જનતા છે તેને ખબર નથી હોતી કે ભાઈ કાયદા શું છે, કાયદાનું જ્ઞાન નથી હોતું, તો તેના કારણે તેની સામે બોલવું પડતું, બોલી તો શકતો નથી, કારણ કે એને ખબર નથી કે ભાઈ કાયદા શું છે કે ગુનો શું દાખલ, એમના ઘણા બધા કિસ્સાઓ બહાર આવતા હોય છે ને આજ મેં જોયું, કારણ કે ત્યાં મેમો ફાડવામાં આવે છે, મેમો ફાટી ગયા નથી, ફાટ્યો નથી, ખાલી એમ કહેવામાં છે આમ છે કે આમ, પેલા ગાડી ચેક કરે, પેલા ગાડી ઊભી રાખે છે, ગાડી ઊભી રાખીને પેલા કાગળિયા બધા માંગે, કાગળિયા માંગી અને પછી એમ કે ભાઈ તમારે આવરી છે ને આ નથી, પેલા બધી ભૂલો ગોતવામાં આવે, પેલા એમ કે ઓલું લાવો ઓલું, બધું ઓકે થઈ જાય તો એમાં કેટલા વ્યક્તિઓ ભર્યા છે ને તેમ કહેશે કે ભાઈ આટલા બધા વ્યક્તિઓ નથી, કાંઈક ને કંઈક ભૂલ ગોતી અને પછી તેને મેમો ફાડવાની કોશિશ કરવાનો, જબરજસ્તી એને મેમો દઈ જ દેવો છે, એ રીતના હતું આજ મેં પોતે જોયું। અને અમુક જગ્યાએ થોડા જાજી લાગવગ થઈ જતી। અહીંયા 3 પોલીસવાળા ટ્રાફિક પોલીસ ઊભા હોય છે, તો એ પોલીસ ત્યાં ઊભી છે અને પેલા કાગળિયા ચેક કરે ને કંઈક ને કંઈક બધી વસ્તુ લે છે, પછી સાઈડમાં થોડા જાજી વાતચીત થાય અને સાઈડમાં લઈ જાય છે કે આલો તો સાહેબ તમારું કામ છે ને, પછી કંઈક થોડા જાજી ફોન ઉપર વાત કરાવે અને 15-20 મિનિટ રકઝક કર્યા પછી પાછા જાય છે ને ત્યાં મેમો ફાટે છે। એટલે સંપૂર્ણ શું છે ને આ બધી ગોલમાલ જ થતી હોય છે, અને અત્યારે તો ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ નથી, કોમેન્ટ કરો તો આ શું છે, પોતાના હકો ન ખબર હોય ને તેના કારણે આપણે ભ્રષ્ટાચાર સામે લાચાર બનીને ઊભું રહેવું પડતું હોય છે। તો ટ્રાફિક પોલીસનું કામ શું છે, તે દંડ આપી શકે અથવા તો મેમો આપી શકે, બાકી તે કારની અથવા તો બાઇકની ચાવી ન લઈ શકે। જો હું તમને વાત કરું, આપણે આગળ વધીએ છીએ કે ભાઈ તમારા મિનિમમ 100 રૂપિયા સુધીનો દંડ હોય ને તે કોન્સ્ટેબલ આપી શકે અને તે કોન્સ્ટેબલ લઈ શકે 100 રૂપિયા સુધીનો મેમો,
ત્યાંથી વધારે મેમો કોન્સ્ટેબલ આપી ન શકે અથવા તો લઈ ન શકે. તો આજે આપણે જાણીશું કે ભાઈ કોન્સ્ટેબલ હોય ને તે 100 રૂપિયા સુધીનો દંડ તમને મેમો આપી શકે છે અથવા તો કાપી શકે છે. તેનાથી વધારે કોન્સ્ટેબલ તમારી પાસેથી દંડ અથવા તો મેમો તમને પાડી ન શકે. 100 રૂપિયાથી વધારે કોન્સ્ટેબલ તમારી પાસેથી ન લઈ શકે. અને 100 રૂપિયા કરતાં વધારે દંડ હોય તો એએસઆઈ અથવા તો તેનાથી ઉપરી અધિકારી લઈ શકે છે, કારણ કે તે મેમો અથવા તો દંડ તમને એએસઆઈ અથવા તો તેનો ઉપરી અધિકારી તમને કરી શકે છે. ના કે કોન્સ્ટેબલ તમારે 100 રૂપિયા કરતાં કોન્સ્ટેબલ તમારી પાસેથી 1 રૂપિયો વધારે ન લઈ શકે. તો હવે આપણે આગળ જાણીએ. કોઈ પણ આરટી ઓફિસર હોય તો તેને યુનિફોર્મ ન પહેર્યો હોય તો તે તમને મેમો અથવા તો દંડ પાડી શકે નહીં, તમને મેમો આપી શકે નહીં. જો એને યુનિફોર્મ નથી પહેર્યો, ઓન ડ્યુટી હોય અને યુનિફોર્મ ન હોય તો તે તમને મેમો અથવા તો દંડ આપી શકે નહીં. તો આ એક ખાસ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. તો હજી આપણે આગળ જાણીએ તો કે ભાઈ આપણે આવા મુદ્દાની વાત કરીએ કે ભાઈ અમુક ટ્રાફિક જગ્યાએ હેલ્મેટ, અમુક આપણો ગુનો હોય તો આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ આપણી ભૂલ છે તો આપણે કાંઈ બોલી નથી શકવાના. પણ જો તમને તમારા નિયમોની નથી ખબર, અમુક એવા નિયમો છે કે ભાઈ જેની તમને ખબર નથી તો તમે કાંઈ બોલી નથી શકવાના. તમને ડરાવવા ધમકાવવામાં આવશે કે ભાઈ તમારી ગાડી જપ્ત થઈ જશે. અમુક એટલા પોલિસી હોય કે ભાઈ તમારી પાસે લાયસન્સ નથી, અમુક વસ્તુ નથી પીયુસી અથવા તો ઓનલાઈન હોય છે, સાથે નથી હોતું, તો 15 દિવસ 20 દિવસ સુધી પોલીસ સ્ટેશને જમા કરવાનું હોય છે. તરત ને કંઈ તરત કાર્યવાહી થતી નથી. તો અમુક હજી નિયમો છે કે જે ખરેખર જનતાને નથી ખબર. તો આપણે આ બાબત ઉપર વાત કરવી જોઈએ. અને મેં તો જોયું હમણાં ક્રિકેટ મેચ ચાલુ છે તો આજકાલના યુવાનો રહ્યા ને ક્રિકેટ વિશે વધારે વાત કરે છે. ના કે વાત કેની કરવાની હોય કે સીજેપી અથવા તો જંતર મંતર ઉપર અત્યારે પ્રોટેસ્ટ ચાલુ છે એની વાત નથી કરતા, અને તે વાત કરે છે ક્રિકેટ મેચને. આ ક્રિકેટ મેચમાં આમ થયું ને ઓલાએ આમ કરી દીધું, છેલ્લી વિકેટ હતી ને એક પ્લેયર તો હજી બાકી જ હતો અને એને તો રમવાનો મોકો પણ ન મળ્યો, એવી વાતો કરે છે. ના કે જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ ચાલુ છે, અનશન ઉપર બેઠા છે, કંઈ નહીં, એ તો વાત જ નથી થતી. તો આપણો દેશ કે પ્રગતિ ક્યારે કરશે ને વિકાસશીલ દેશ ડબલ એન્જિનની સરકારમાં ઇથેનોલ ભળી ગયું છે. હમણાં ગુજરાતના ખેડૂતો કેટલા મુસીબતોમાં હતા તો કોઈ ધ્યાન દીધું? કોઈ બોલીએ? કોઈ ખેડૂતોના સમર્થનમાં કોઈ ઊભું રહેવા તૈયાર નથી. ઊભા રહે છે તેમાં કંઈક ને કંઈક ગોટા નીકળે છે. તો આ એક ગુજરાત અને ભારત ઉપર તમાચો કહેવાય, કારણ કે ગુજરાતનું વિકાસ તો થતો જ નથી. અને જેને વિકાસ કરવાનો છે, જે અત્યારે વિકાસશીલ જનતા છે તે અત્યારે મૂર્ખ બની રહી છે. અને મૂર્ખ પોતે હાથે કરીને બને છે, કારણ કે અત્યારના યુવાનો પોતે જ મૂર્ખ બને છે. તે પોતાને ખુદને કાંઈ પોતાની નથી પડી હોતી, કારણ કે હું મારી પોતાની માટે ન બોલી શકું તો બીજાને તો હું શું કહી શકવાનું? કોઈને હું સહારો કેમ આપી શકું? બીજાની માટે તો હું શું બોલવાનું? તો આ એક વાત બહુ અગત્યની છે. આ બેદરકારી બહુ લોકો કરતા હોય છે. તો આપણે ટ્રાફિકના નિયમો જાણ્યા કે ભાઈ કોઈ ટ્રાફિક ઓફિસર હોય તે તમને 100 રૂપિયા કરતાં, કોન્સ્ટેબલ હોય તો 100 રૂપિયા કરતાં તમને વધારે મેમો ન આપી શકે. અમુક ટ્રાફિક ઓફિસર તમારા બાઇક અથવા કારની ચાવી તમને તમારી પાસેથી ન લઈ શકે. તમને ટ્રાફિક ઓફિસર હોય તો તમને અરેસ્ટ ના કરી શકે. અને તમને જો કાયદાનું જ્ઞાન નથી તો તમે છેતરપિંડીનો ભોગ પણ બની શકો છો. તો આપણે આ બધી માહિતી જાણી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જનપ્રકાશ ન્યૂઝ સાથે અંત સુધી જોડાવા માટે તમારો આભાર. હું સોલંકી પ્રકાશ. તો જનપ્રકાશ ન્યૂઝમાં આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરી આપજો. હમણાંથી રિસ્પોન્સ પણ નથી આવતો વિડીયોમાં, કારણ કે મારી આત્મવિશ્વાસ જેમ બને એમ છે. કારણ કે આત્મવિશ્વાસ પોતાની અંદર નથી આવતો, કારણ કે હું એમ થાય છે કે હું કોની માટે બોલું છું, કારણ કે કોમેન્ટ નથી આવતી. હું એમ કહું છું 7 વ્યૂ આવે છે, ભલે 7 વ્યૂ આવે, પણ 7માંથી 2 કોમેન્ટ આવે ને તો એમ થાય કે ના ખરેખર આજ કોમેન્ટ આવી છે. તો આપણને એમ થાય કે ના, આપણે પ્રોત્સાહન મળે કે હું આગળ વિડીયો બનાવું, કારણ કે સાચી માહિતી ગુજરાતની જનતા જોવે છે. તો આપણે ઘણા મુદ્દા ઉપર વાત કરીશું. મેં એડમિશન પણ લીધેલું છે અને હમણાં પાછું બીજું એડમિશન, એક કોર્સ કરતાં 2, હમણાં સરકારે બીજો નિયમ કાઢ્યો છે કે ભાઈ વિદ્યાર્થી એક સાથે 2
બે કોર્સ કરી શકે, બે કોર્સનો અભ્યાસ કરી શકે. તો એક કોર્સમાં એડમિશન મળી ગયેલું છે, બીજા કોર્સની આપણે રાહ જોઈ રહ્યા છીએ. તો આપણને કોર્સમાં વધારે જો આપણે એડમિશન મળી જાય છે તો આપણે ખુશ જ છીએ, કારણ કે એડમિશન મળી જાય તો આપણે વધારે નવી વસ્તુ જાણવા મળશે. અને આપણે એક વિચાર કર્યો છે કે ભાઈ પુસ્તક વાંચવાનું ચાલુ કરવું છે, કારણ કે પુસ્તક 100 મિત્રો કરતાં એક પુસ્તક વધારે સારું. તો કે 10 મિત્રો હોય કે 100 મિત્રો હોય, 100 મિત્રો કરતાં એક પુસ્તક સારું એમ. તો કોઈ કહેવાવાળાએ એમ તો નહીં કીધું હોય ને, કારણ કે તમે વાંચો ને તો તમે ખુદને ટાઈમ દેતા હોય છો અને પુસ્તક તમારી સાથે વાત કરતું હોય ને એવું તમને લાગતું હોય છે. આ એક વસ્તુ મેં પોતે ફીલ કરેલી છે. તો ગુજરાતની જનતાને ખરેખર જાગૃત બનવાની જરૂર છે. તો હું ખરેખર આવા નવા ટોપિક ઉપર વિડીયો લાવતો રહીશ. કાલ ચાનો વિડીયો લાવ્યો તો કે ભાઈ નેપાળની પોલિસી બદલાણી છે. ભારત અને નેપાળ વચ્ચે વેપારી નિયમો બદલાવ કર્યા છે. તેનાથી નેપાળને અર્થતંત્રમાં ફટકો લાગ્યો છે. 100 કરતાં વધારે ચાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. ત્યાંના ખેતમજૂરો, ખેતીવાડી કરતા ખેડૂતો તે બધા બેરોજગાર બન્યા છે. તો આપણે આ બાબત ઉપર પણ વાત કરવી જોઈએ. સરકારનું એવું કહેવું છે કે ભાઈ આસામમાં અને તેના આજુબાજુ વિસ્તારમાં ચા બને છે તેની ગુણવત્તા સુધરે અને પોતાના દેશના જ ખેડૂતોને ભાવ મળે, તો તે માટે સરકારે પોલિસીમાં બદલાવ કર્યો છે અને એટલા માટે ત્યાંથી ચાની આયાત નથી કરવામાં આવતી. તો આ વસ્તુ છે, તો આપણે આની ઉપર પણ એક ડિટેલ વિડીયો બનાવેલો છે, તે ન જોયો હોય તો જોતા આવજો. અને શું છે આખો સમગ્ર મામલો તે ત્યાં ચેનલ જોજો. ને ટ્રાફિકના નિયમોની વાત તો એવી છે કે આખો સમગ્ર મામલો તમે જોવો, તમે વિડીયો ઉતારી શકો છો તો ઉતારો, તમે પોતાની માટે બોલો. અવેરનેસ નહીં ફેલાવવાની, ખોટી માહિતી ક્યારેય નહીં આપવાની, પોતાને જોવાનું કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે તો ત્યાં બોલો, ખોટી અવેરનેસ નહીં ફેલાવવાની. હમણાં એક વિડીયો ચાલુ હતો કે સ્કૂલમાં બાળક મોડા પહોંચે છે કે 7 વાગ્યાનો કે 7:20નો ટાઈમ હોય તો 7:30 પછી પહોંચે છે. તો પ્રાર્થના ચાલુ હોય તો પ્રિન્સિપલે ડેલો બંધ કરી દીધેલો. તો ભાઈ ડેલો બંધ કરવાના કારણે ગેટ બંધ થઈ ગયો અને બાળકો બધાય બહાર ઉભાયેલા. તો કોઈ વાલીએ કેમેરો ચાલુ કરીને પછી સાહેબને જેમ ફાવે એમ બોલવા મળ્યા. આજુબાજુનો વ્યક્તિ હતો તે પિતાને ઓલું કહેવા મળ્યા કે બાપાને આમ છે ને આમ છે, તો આવું છે ને એવું બધા નિયમો બધેનું પ્રિન્સિપલને જ્ઞાન દેતા હતા કે ભાઈ નિયમો આવા છે, કામ છે. તો આ એક વસ્તુ એમ છે કે શિક્ષક નિયમ એટલે સ્કૂલમાં નિયમોનું પાલન ન થાય તો ક્યાં થાય. બાળકનું ઘડતર પણ સ્કૂલેથી જ થતું હોય છે. તો તમે પોતે જ વિચારો કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ, કારણ કે નિયમો સ્કૂલેથી ચાલુ થાય છે. તો અવેરનેસ ખોટી નહીં ફેલાવવાની કે પ્રિન્સિપલ આમ કે જે કોઈ વ્યક્તિ હોય. અને ઘણા બધા સમગ્ર મામલા કેવા આવે છે સ્કૂલ કોલેજો અને અરે તમે વાત પૂછો, આખી સિસ્ટમ બોગસ બનાવી દીધી. આખું ગુજરાત રહ્યું ને, ગુજરાતની વાટ લગાડી દીધી છે. પહેલાં જેટલું ગુજરાત સારું હતું ને, આ ડબલ એન્જિનની સરકાર આવે છે ને તે પછીનું તો પૂરું જ છે. તો તમે જુઓ. તો આવી માહિતી મેળવવા માટે જનપ્રકાશ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. તો હું સોલંકી પ્રકાશ અંત સુધી જોડાવા માટે આભાર. અને ખોટી અવેરનેસ ના ફેલાવી નમ્ર વિનંતી.